આ બેન બધી દીકરીઓ આવે ને, દીકરીઓ ચા પીવાનો કાચનો કપ હોય ને એનું પકડવાનું નાખું કઈ બાજુ આવે? ખોટું ખોટું ખોટું, બહારની બાજુ આવે. ચા પીવાનો કાચના કપનું પકડવાનું નાખું કઈ બાજુ આવે? બહારની બાજુ આવે. એ કે બધી બાજુ આવે. ઉભા રહ્યો. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 4 દિશા છે, તો સૂરજનારાયણ કઈ દિશામાં ઉગે? બધાને ખબર હોય કઈ બાજુ. આ જો દીકરી નનકી ઢબુડીને ખબર છે. જો તો સાંભળજો, સૂર્યનારાયણ પૂર્વ દિશામાં નથી ઉગતો. જે દિશામાં સૂરજ ઉગે ને એને પૂર્વ કહેવાય. સૂરજ ઉગ્યા પછી પૂર્વ દિશા નક્કી થાય. સૂરજ પૂર્વમાં નથી ઉગતો. સૂરજનો મૂળ ચડી જાય, સૂરજ આ બાજુ આવે, તમે શું કરો? તમે તો ઉગે એ બાજુ જ પાણી સળાવવાના છો ને. જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ કહેવામાં આવે છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો નથી. કહું તમને એક વાત એ કહી દઉં, કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય. કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય. આપણા પોતાના ઘરે પગલાં કરે તો અહોભાગ્ય. કોઈ સંત આપણે યાદ કરે તો એ આપણું સૌભાગ્ય. શ્રીજી સ્વામી આપને યાદ કરતા હતા, સૌભાગ્ય. ખુદ સંત થવું એ તો મહાભાગ્ય. પણ આવા સંતો મળ્યા પછી સુધરવું નહીં એ આપણું દુર્ભાગ્ય.